الله أكبر الله أكبر الله أكبر મેં મારી લાઈફમાં એવા ડૉક્ટરને જ જોયા કે જેને હું પગ બતાવવા ગયો હતો. આ અમારું દિલની હકીકત, આને કેમેરાથી કોઈ મતલબ નથી મને. કે હું જ્યારે મારો પગ બતાવવા ગયો, અહીંયા જે સ્ટેન્ડ હતું ને એક હોલમાં થોડું બ્લડિંગ થતું હતું. એટલે આપણે જ્યારે મને સાહેબને તો આવેલા હતા સાહેબ, હું બતાવવા ગયો, એમને બતાવ્યું, એમને મારો પગ જ્યાં વાગેલો બ્લડવાળો એમના ખોળામાં લીધો ને એમના ખોળામાં લઈને એમને ચાકી ખોલીને ફિટ કરી. એટલે મને એનાથી બેહતર તો કંઈક જે ડૉક્ટર આટલો બધો મોટો ડૉક્ટર જે આવો ગંધો પગ ખોળામાં લે એનાથી વિશેષ વાત કહીએ. એ જીવન દિલ ઉપર હજી લાગે છે કે ખરેખર એ જોયું કે સાહેબ ખરેખર અલગ વ્યક્તિ છે. મહેમન દિલાવરભાઈ મહંમદભાઈ, મોય, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. દિલાવરભાઈ મેમણ જે હિંમતનગર બાજુના એક ગામડામાંથી આવે છે, કે જેમને વાહન અકસ્માતમાં એક્સિડન્ટ થવાથી ખુલ્લો ઘા થયો હતો. ખુલ્લો ઘા થતા એમને ઉપરનું જે ચામડી અને માંસ એ બધું નીકળી ગયું હતું. તો એવા કેસમાં આપણે અંદરથી સળિયો કે પ્લેટ કોઈ પણ ધાતુ અંદર નાખી શકાય નહીં. તો એના માટે આપણે બહારથી જ આપણે એક ફિક્સેટર મૂક્યું હતું અને ફિક્સેટર મૂકીને ઉપરથી પ્લાસ્ટિક સર્જરી કરીને આપણે એમનું હાડકું લગભગ 3 થી 4 મહિનામાં જોડાઈ ગયું હતું અને આજે તેઓ ખૂબ જ સરસ રીતે ચાલી શકે છે. ઇકોવાળાએ રોંગ સાઈડથી અહીંયા એક્સિડન્ટ કર્યું, આખો પગ બટકાઈ ગયો હતો અને આખો તૂટી ચામડી પર લટકી રહ્યો હતો. 20 તારીખે ઓપરેશન ડૉક્ટર મેહુલભાઈ સાહેબે કર્યું, મેહુલભાઈ ખત્રી સાહેબે. 20 તારીખે ઓપરેશન થયું, 21 તારીખે મને હોસ્પિટલમાં ગોળી પકડીને ચાલતો કર્યો. ચોમડી પર લટકી રહ્યું હતું, હાડકું હતું જ નહીં, હાડકું 2 ભાગ જ થઈ ગયેલું હતું. એ વખત ડૉક્ટરે કીધું અંદર સળિયો નાખવો પડશે. અમે સાહેબ મેહુલભાઈ સાહેબે કીધું કે બહારથી સ્ટેન્ડથી થઈ જશે. એટલે અંદર હાલ કોઈ સ્ટેન્ડ કે કોઈ સળિયો બાજુ કશું જ નથી. બધે કમ્પ્લેટ ચાલતું હતા, કમ્પ્લેટ, કોઈ નહીં દુખાવો. બધા પૂછે છે કે શિયાળાના કારણે તમે દુખતું નથી, અને અલ્લાહનો શુકર ને મેહુલભાઈ સાહેબની મહેનત કે આજે મને શિયાળા જેવું કોઈ મહેસૂસ નથી. એમ બધા જે કહે છે ને કે ઠંડીમાં દુખે હાડકું, પણ એ હજી મને મહેસૂસ નથી. દિલાવરભાઈનું ઓપરેશન આમ ક્રિટિકલ હતું કેમ કે ઉપરની બાજુ જે હાડકું જ દેખાતું હતું, એની ઉપર કોઈ ચામડી જેવું હતું નહીં અને એમને સોરિયાસિસની પણ બીમારી હતી. તો આવા કિસ્સામાં આપણે ચામડી મૂકીએ અને ચામડીનું જે એક્સેપ્ટન્સ થાય એના પણ એક શંકા હોય કે એ પણ આપણને ખબર નથી કે ચામડી કેટલી એક્સેપ્ટ થશે કે નહીં. તો આવા કેસ એક થોડાક જટિલ પ્રકારના કહી શકાય. બેશક મને રોજ દુઆ જ નહીં કરે સાહેબ. તમે ના કીધું હું આજે મારો જે આ વાક્ય કીધું ને એ ખરેખર દિલને છૂઈ ગયો છે. કે આટલું એકદમ સિમ્પલ માણસ કોઈ ના હોય, આટલો સરળ વ્યક્તિ કોઈ. થેન્ક યુ સો મચ સર પણ સાજા કરવા. મેહુલભાઈ સાહેબનો ખૂબ આભાર એમનો.